ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પીચની અંદર આપણે વાત કરી ઇનડાયરેક્ટની વ્યાખ્યા, વાક્યને આપણે બોલનાર, સાંભળનાર, ક્રિયાપદ અને બોલાયેલું વાક્ય. ત્યાર પછી વાક્યોના પ્રકાર જે 7 હતા તેની વાત કરી. પછી 3 કોઠા, જેમાં પહેલો કોઠો હતો સર્વનામ, બીજો હતો સમીપતાદર્શક શબ્દો અને ત્રીજો હતો કાળ. આ ત્રણેય કોઠા જો આપણને તૈયાર હશે તો આપણે સરળતાથી આપણા વાક્યોને ઇનડાયરેક્ટમાં ફેરવી શકીશું. તો સર્વનામોમાં ફરી એક વખત આપણે વાત કરી દઈએ કે બોલનાર માટેના સર્વનામો કયા હતા. તો આઈ અને વીમાં આવતા 10 સર્વનામો એ માત્ર ને માત્ર બોલનાર માટે વપરાય છે, જ્યારે યુમાં આવતા 6 સર્વનામો છે જે સાંભળનાર માટે જ વપરાય છે. તો હવે પહેલો પ્રકાર આપણે વિધાન વાક્યની વાત કરીએ. તો વિધાન વાક્યમાં વિધાન વાક્ય કોને કહેવાય? તો વિધાન વાક્ય કે જે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય અથવા કર્તા વિભક્તિના સર્વનામથી થયેલી હોય અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય. વિધાન વાક્ય એ હકાર પણ હોઈ શકે અને નકાર પણ હોઈ શકે છે. તો વિધાન વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે નીચે મુજબના ફેરફારો આપણે કરવાના થશે. હવે અહીંયા તફાવતના મુદ્દાની જેમ લખ્યું છે, એક બાજુ ડાયરેક્ટ છે, એક બાજુ ઇનડાયરેક્ટ છે. આ બાજુના જે બધા શબ્દો છે એ આપણને પ્રશ્નરૂપી વાક્યમાં આપ્યા હશે, જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે જે શબ્દ છે એની સામે નવો શબ્દ બનતો હોય તો તેમાં આપણે જરૂરી ફેરફારો કરવાના થશે. તો બોલનાર, જે ડાયરેક્ટ વાક્યની અંદર આપણને બોલનાર આપેલો હશે તો બોલનાર હશે તો એમાં કોઈ ફેરફાર થતો નથી. બોલનારનો બોલનાર રહે છે. સેડ ટુ ક્રિયાપદ અથવા તો એકલું સેડ આપેલું હોય, બોલનાર પછી આપેલું જે ક્રિયાપદ હશે સેડ ટુ અથવા સેડ, એનું આપણે ઇનડાયરેક્ટની અંદર ટોલ્ડ કરવાનું થાય છે. સાંભળનાર આપેલો હોય તો સાંભળનારમાં કોઈ ફેરફાર થતો નથી, એઝ ઇટ ઇઝ રહે છે. બે વાક્યને જોડતું સંયોજક, એટલે કે સાંભળનાર પછી આપેલું અલ્પવિરામ હોય અને પછી બોલાયેલા વાક્યની શરૂઆતમાં સૌથી ઉપર અવતરણ ચિહ્ન આપેલા હોય, એ બે જગ્યાએ બે વાક્ય અલગ અલગ પડે છે અને જોડનાર સંયોજક, એ સંયોજક આપણે અહીંયા શું આવશે? ધેટ. અવતરણ ચિહ્ન આપેલા હોય બોલાયેલા વાક્યની આજુબાજુ, એ અવતરણ ચિહ્ન દૂર થઈ જાય છે અને એમાં જરૂરી ફેરફારો થઈ જાય છે. બોલાયેલા વાક્યમાં આપેલા કાળ, સર્વનામો અને સમીપતાદર્શક શબ્દોમાં યોગ્ય ફેરફારો આપણે કરવાના થાય છે. હવે જોઈએ તો ફરીથી ખાસ ટોપિકની અંદર સેડ ટુ કે સેડનું ટોલ્ડ થાય છે, સંયોજક ધેટ લાવવું પડે છે, અવતરણ ચિહ્નો દૂર કરવા પડે છે અને બોલનાર સાંભળનાર પ્રમાણે સર્વનામોમાં પછી કાળ અને સમીપતાદર્શક શબ્દોમાં ફેરફારો કરવાના આવે છે. હવે અહીંયા એક વાક્ય લખ્યું છે આપણી સમક્ષ. અમર said to અમી, I help you here in this your work today. આ વાક્યને ડાયરેક્ટ વાક્ય કહીશું. કેમ કે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય છે. હવે આ ડાયરેક્ટ વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું થશે. ઇનડાયરેક્ટમાં ફેરવીશું એટલે અવતરણ ચિહ્નો દૂર થઈ જશે. તો જોઈએ હવે. તો સૌથી પહેલી વસ્તુ, વાક્યને ઓળખવું ક્યાં? તો વાક્ય જે અવતરણ ચિહ્નમાં આપેલું છે તે વાક્યના અંતે ફૂલ સ્ટોપ છે અને એ જ વાક્યની શરૂઆત કર્તાથી થઈ છે, માટે આ વાક્ય વિધાન વાક્ય કહેવાય છે. બરાબર સમજી લેજો. વાક્યને ઓળખવું હશે તો અહીંયાથી ઓળખાશે. તો વિધાન વાક્ય છે. તો હવે વિધાન વાક્યની અંદર 3 ફેરફારો આપણે કરવાના થશે, એક પછી એક આપણે જોતા જઈએ. તો સર્વનામો, જો આપણને તૈયાર હશે સર્વનામો, કોઠા મોઢે કરેલા હશે તો સરળતાથી આપણે સર્વનામો શોધી શકીશું. અહીંયા સર્વનામ શું આપેલું છે? આઈ, બીજું યુ, ત્રીજું યોર, એટલે ટોટલ 3 સર્વનામો આપ્યા છે. અનિશ્ચિત સંખ્યામાં સર્વનામો આપેલા હોય છે, 2 હોય, 3 હોય, 4 હોય. અહીંયા કેટલા આપેલા છે? 3 સર્વનામો આપેલા છે. તો બરાબર સમજી લેજો. એ 3 સર્વનામોમાં 2 સર્વનામો યુ અને યોર એ માત્ર ને માત્ર સાંભળનાર માટે આવે છે અને આઈ એ બોલનાર માટે વપરાય છે. બરાબર સમજી લેજો. આઈ એ કોઠામાં આપેલું પ્રથમ કર્તા વિભક્તિનું રૂપ છે.
આઈ એ કર્તા વિભક્તિ છે તો અહીંયા કર્તા વિભક્તિ જ આવશે, પરંતુ જેના માટે વપરાયું હોય તેનું કર્તા વિભક્તિનું રૂપ આવે. એટલે કે અમરનું કર્તા વિભક્તિનું રૂપ અહીંયા લખવાનું થશે. તો અમરનો કર્તા થશે હી. યુ, યુના સ્થાન 2 હોય. વાક્યની શરૂઆતમાં આવે તો કર્તા તરીકે અને ક્રિયાપદ પછી આવે તો તે કર્મ તરીકે હોય છે. તો અત્યારે આ યુ છે એ કર્મ તરીકે છે અને એ પાછું સાંભળનાર માટે વપરાયું છે. એટલે કોના માટે? અમી માટે. તો આ કર્મ વિભક્તિનું રૂપ છે. અહીંયા કર્મ વિભક્તિનું જ રૂપ આવવું જોઈએ. કોના માટેનું? અમી માટેનું. માટે અહીંયા સર્વનામ શું આવશે? અમીનું હર. યોર એ સંબંધક વિભક્તિ છે અને એમાંય પાછી પ્રથમ સંબંધક વિભક્તિ, એ પણ અમી માટે વપરાયું છે. તો પ્રથમ સંબંધક વિભક્તિમાં અમીનું સર્વનામ શું આવે? તો યસ, હર આવશે. તો અહીંયા હી, અહીંયા હર અને અહીંયા હર. તો વાક્યમાં 3 સર્વનામો હતા, ત્રણેયમાં આપણે ફેરફારો કર્યા. ત્યાર પછી લઈશું સમીપતા દર્શક શબ્દો. સમીપતા દર્શક શબ્દોમાં પણ આપણે યાદ રાખવા પડશે. એક હિયર છે, એક ધીસ છે અને એક ટુડે છે. તો હિયરનું થશે ધેર, THERE. ધીસનું થશે ધેટ અને ટુડેનું થશે ધેટ ડે. એટલે આ બીજા સમીપતા દર્શક શબ્દોમાં આપણે ફેરફારો કર્યા. ત્રીજા નંબરે આવશે કાળ. ક્રિયાપદનું મૂળરૂપ છે વાક્યમાં, એટલે એ કાળ થશે સાદો વર્તમાન કાળ. તો એ સાદા વર્તમાન કાળને ઇનડાયરેક્ટમાં ફેરવીશું. એટલે કયા કાળમાં ફેરવાશે? સાદા ભૂતકાળમાં. એટલે હેલ્પનું થશે હેલ્પડ. એટલો મતલબ કે આપણે બોલાયેલા વાક્યમાં બધા જ ફેરફારો, 3 પ્રકારના ફેરફારો શોધીને કર્યા છે. હવે 2 વાક્યને જોડતું સંયોજક આવશે ધેટ. 2 વાક્યને જોડતું સંયોજક આવશે ધેટ. અને સેડ ટુ ક્રિયાપદ છે. આ સેડ ટુની જગ્યાએ આપણે લખીશું ટોલ્ડ. તો આપણે જવાબ લખ્યા વગર મૌખિક આખો જવાબ બનાવ્યો, તો એ જવાબ પ્રમાણે હવે આપણે લખીશું તો આપણો જવાબ 100% સાચો પડશે. તો અહીંયા લખ્યું છે જવાબમાં, અમર ટોલ્ડ અમી that he helped her there in that her work that day. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. The boys said to the teacher, we will give you our homework in this class tomorrow. તો અહીંયા જે બોલાયેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે, પરંતુ એ વિધાન વાક્યમાં કાળ આપેલો છે વિલ ગીવ. વિલ ગીવ એટલે કયો કાળ કહીશું? ભવિષ્યકાળ. તો ચલો હવે ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ સેલ અને વિલ છે એને ઇનડાયરેક્ટમાં વુડમાં ફેરવવું પડે. શામાં ફેરવાશે? વુડમાં. માત્ર સહાયકારક ક્રિયાપદ જ ફેરવાશે, બાકી ક્રિયાપદનું મૂળરૂપ રહેશે. સારું, હવે વાક્યમાં જોઈએ સર્વનામો. એક છે વી, બીજું છે યુ, ત્રીજું છે અવર. તો વી અને અવર એ બંને બોલનાર માટે વપરાશે. હવે ધ્યાન રાખજો, બોલનારમાં બોયઝ એ બહુવચનનું પદ છે. તો વી એ કર્તા વિભક્તિ છે, તો અહીંયા બોયઝ માટેનું કર્તા વિભક્તિનું રૂપ આવશે ધે. શું આવશે? ધે સર્વનામ મુકાશે. યુ ફરી ક્રિયાપદ પછી છે, કર્મના સ્થાને છે, એટલે ટીચર માટે, એટલે ટીચરનું કર્મ ત્યાં લખાશે હર. અને ફરી પાછું અવર એ સંબંધક રૂપ છે અને કોના માટે વપરાયું છે? બોલનાર માટે. તો બોલનાર માટેનું સંબંધક રૂપ છે એટલે શું થઈ જશે તેનું? ધેર. ધેર 2 શબ્દો છે, THERE અને THEIR. તો સંબંધક રૂપ તરીકે આવે તો શું લખાશે? THEIR, ધેર. બરાબર છે. સારું, સમીપતા દર્શક શબ્દોમાં અહીંયા કેટલા આપેલા છે? એક ધીસ. તો ધીસનું થશે ધેટ અને ટુમોરો, ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે. એ જ પ્રમાણે બાકીના ફેરફારોની અંદર સંયોજક આવશે ધેટ અને સેડ ટુનું થશે ટોલ્ડ. તો આખો જવાબ આપણે અહીંયા લખેલો છે, ધ બોયઝ ટોલ્ડ ધ ટીચર ધેટ દે વુડ ગીવ હિમ અથવા તો હર ધેર હોમવર્ક ઇન ધેટ ક્લાસ ધ નેક્સ્ટ ડે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય આપણે જોઈ લઈએ. તો હી સેડ ટુ ધ ગર્લ્સ, આઈ ટુક યુ ટુ માય ન્યૂ હાઉસ વિથ મી ઓન માય બાઇક યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોલાયેલું જે વાક્ય છે એમાં સર્વનામો ઘણા બધા છે. જોઈએ આપણે કેટલા છે સર્વનામો. આઈ, યુ, માય, મી અને પાછું માય. એટલે આઈમાં આવતા સર્વનામોમાં 1, 2, 3 અને 4. આ 4 સર્વનામો માત્ર ને માત્ર હી માટે વપરાશે. તો જે જગ્યાએ જે વિભક્તિનું પદ હોય તે જ વિભક્તિનું પદ આપણે ત્યાં મૂકીશું. આઈ
એ કર્તા છે તો હીનો કર્તા પોતે હી બનશે. માય એ સંબંધક રૂપ છે તો હીનું ત્રીજું રૂપ એટલે હીઝ થશે. મી એ કર્મ વિભક્તિ છે એટલે બીજું રૂપ એટલે હિમ થશે. ફરી પાછું અહીંયા જેમ માયમાં હીઝ મૂક્યું હતું એમ અહીંયા પણ હીઝ મુકાશે. બરાબર છે. અને હવે અહીંયા સર્વનામ આપેલું છે યુ, એ સાંભળનાર માટે, પરંતુ સાંભળનારમાં અહીંયા બહુવચનનું પદ છે, ધ્યાન રાખજો, ગર્લ્સ. એટલે ધે થશે કરતા અને એનું જે કર્મ વિભક્તિનું રૂપ આવશે તે આવશે ધેમ. હવે અહીંયા કાળ જુઓ, TOOK, ટૂંક, એ ભૂતકાળ છે તો ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. એટલે એક શબ્દની જગ્યાએ તમારે બે શબ્દો લખવાના થશે અને એ બે શબ્દો હશે હેડ વત્તા ભૂત કૃદંત. એટલે ટૂંકનું ત્રીજું રૂપ થશે ટેકન, એટલે હેડ ટેકન થશે. સંયોજક આવશે ધેટ અને સ્ટેટ ટુનું થશે ટોલ્ડ. તો આપણો એનો જવાબ છે તે જવાબ અહીંયા લખ્યો છે હી ટુક ધ ગર્લ્સ ધેટ, હી ટોલ્ડ ધ ગર્લ્સ ધેટ હી હેડ ટેકન ધેમ ટુ હીઝ ન્યૂ હાઉસ વિથ હિમ ઓન હીઝ બાઇક ધ પ્રીવિયસ ડે. પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આપણે પહેલાં વિધાન વાક્યોની વાત કરી છે. દરેક વાક્યની અંદર સેડ ટુની જગ્યાએ વપરાતું ક્રિયાપદ અલગ આવશે. દરેક વાક્યમાં સંયોજક તરીકે આવતું પદ પણ અલગ અલગ આવશે. એટલે ફરીથી એક વખત વાત કરી દઈએ વિધાન વાક્યોની. તો વિધાન વાક્યોની અંદર સેડ ટુની જગ્યાએ ટોલ્ડ, સંયોજક તરીકે ધેટ, અવતરણ ચિહ્નને દૂર કરવાના છે અને કાળ, સર્વનામ અને સમીપતા દર્શક શબ્દોમાં યોગ્ય ફેરફારો તમારે કરવાના થશે. તો વાક્ય જ્યારે પણ આપ્યું હોય ત્યારે વાક્યને સૌથી પહેલાં ઓળખવાનું. વિધાન વાક્ય હોય બે પ્રકારનું આવી શકે, હકાર નકાર બંને પ્રકારે, પરંતુ તેની ઓળખ શું છે કે વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય અને કર્તાથી શરૂ થયેલું હોય તો તે વિધાન વાક્ય કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 એક્ઝામ્પલ સાથે તમને સમજૂતી આપી. તો તમારે એ 3 વાક્યોને સારી રીતે સમજવાના. ફરીથી એક વખત તમે તમારી જાતે લખશો. એ સિવાય પણ બીજા એક્સ્ટ્રા તમારી પાસે હોમવર્કમાં વાક્યો આપીશું, એ વાક્યોની પણ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર. હજી પણ આમાં તકલીફ ક્યાં પડવાની સંભાવનાઓ રહેલી છે? જ્યાં તમે 3 ટેબલ તૈયાર નહીં કરેલા હોય ત્યાં. કાળ, સર્વનામ અને સમીપતા, આ 3 સર્વનામના કોઠા છે, 3 કોઠા, એ જો તમે તૈયાર કરશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. તો ફરીથી એ 3 ટેબલને તૈયાર કરવાના અને એ ટેબલને આધારે જરૂરી ફેરફારો જ્યાં જે વિભક્તિનું રૂપ હોય તે જ વિભક્તિનું રૂપ કાં તો બોલનાર કે સાંભળનારનું તમારે મૂકવાનું થશે.